કેટલા વર્ષો પહેલાં ધોરાજીમાં એક આવેલું પંચનાથ મહાદેવ મંદિર છે। અહીંયા આજે મહાશિવરાત્રિ નિમિત્તે કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવેલા અને ઉમટી પડ્યા છે અને અહીંયા કેટલા બધા ભક્તો અને ભક્તજનો અહીંયા શ્રદ્ધાળુઓ આવી અને દર્શન કરે છે। તમને કેવું લાગે છે મહાશિવરાત્રિ છે તમે શું કરવા અમે શિવરાત્રિ અહીંયા છે તેથી અમે અહીંયા મહાદેવ પાસે આવી અને દર્શન કર્યા અને જળ અભિષેક કરી અને અહીંયા કેટલી અમને અત્યારે આનંદ થાય છે। મહાદેવને જોઈ અમને કેટલો આનંદ થાય છે। તમે કેટલા સમયથી અહીંયા અમે અહીંયા કેટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ। દર વર્ષે અમારે અહીંયા આવતા જ રહેવાનું હોય છે અને ક્યારેક તો અમે અહીંયા મજા માણવા આવ્યા હોય ત્યાં પણ અમે શિવરાત્રિ હોય છે ત્યારે પણ આવીએ છીએ અને નવરાત્ર હોય ત્યારે અમે અહીંયા મહાદેવ પાસે પણ દર્શન કરવા આવી રહ્યા હોઈએ છીએ। અને ભગવાન મહાદેવ બિરાજે છે, જે સ્વયંભૂ લિંગ જે ઉત્પન્ન થયેલી છે, જેનું પૂજન કરવાથી અનેકના એવા જે મનોરથો છે એ ભગવાન પૂર્ણ કરે છે અને અતિ એવું જે પ્રાચીન વળે કરી જેના મનોરથને પૂર્ણ કરનારું અને સંતતિ અને સંપત્તિને આપનારું રહેલું છે। આવા ભગવાન પંચનાથ મહાદેવ જે ભોળાનાથનો આજનો દિવસ જે ઉત્તમ એવું જે પૂજા અર્ચના વડે કરી જે એવો ઉત્તમ દિવસ રહેલો છે અને જે ઉત્તમ દિવસ વડે કરી આજનો જે આવો રુદ્રાભિષેક ભગવાન હોમાત્મક લઘુરુદ્ર અને શિવ નામ પૂજન કરવાથી પણ સર્વ એવું કલ્યાણકારી રહેલું છે અને શિવ નામ જ કલ્યાણ રહેલું છે। આટલું ભગવાનનું જે ભક્તિભાવ વડે કરી અને જે પૂજન અર્ચન કરવામાં આવે એનું પણ એવું ફળને આપનારું રહેલું છે, જેના દર્શન માત્રથી એવા જે પાપનો એવો નાશ કરનારું એવા ભગવાન મહાદેવ પંચનાથ મહાદેવ જે ભોળાનાથ છે એ પણ એવા ભક્તોને કષ્ટોને હરનારા રહેલા છે। તમે કેવું લાગી રહ્યું છે કેવું લાગી પૂજા વળો કરે તે અતિ શાંતિ, મનની શાંતિ મળે અને જે મનોરથ છે આપણે ભગવાન જેના સાનિધ્યની અંદર આવી અને જે મનોરથ ભગવાન પૂર્ણ કરે છે અને આ જે મંદિરની અંદર પૂજન કરવાથી જે મનની શાંતિ પ્રાપ્ત થાય છે।